જેલમાં પ્રોગ્રામ 3,500 કેદીઓ બાપુ, અને ખબર નહીં મને બાપુ ઔપચારિક એવું નીકળી ગયું કે એવો કોઈ આશ્રમ નથી સતત 3-4 હજાર શિષ્યો એક ધારું ભજન કરતા હોય. અને મને નથી લાગતું બાપુ જેલ જેવું ક્યાંય ભજન થતું હોય. હે જેલમાં કેવું બાપુ, હો માળા લઈને ખૂણા, મેં મારો જામીન મળી જાય તારો એક ખોડિયારમાં હું રાજપરે હાલીને આવી, મારા બાપ હે પીપળેશ્વર મહાદેવ દૂધના 2 ઘડા ચડાવી દેજો જામીન મળી જાય તો. મેં કીધું જાહેરમાં ત્યાં કીધું કે તમારા વાલામાં વાલા હોય ને સોગંદ ખાય, છાતી ઉપર હાથ મૂકીને કહો કે તમે રાતના બેઠા બેઠા તમારા જેલના ખૂણા ભીના કરો છો કે નહીં. બસ બહાર નીકળીને ભૂલી ન જતા, પરિવર્તન થવું જોઈએ. અને નરસિંહ મહેતા જેલમાં ન ગયા હોત તો બાપુ આપણે પ્રભાત્યા ન મળ્યા હોત. અને આ બધી ભક્તિ ભીહમાં આવ્યા પછી જ થાય છે બાપા. હા, કાંઈ ફાંકા મારવાની જરૂર નથી. શીપિયામાં આવીએ પછી મારો નાથ મારો બાપ ભગવાન જેવા બીજું ખોટું છે. મારા બાપા મારો બાપો કહી ગયો મારો દીકરો નહીં, વેમ છે યાર કે આ મારો મિત્ર છે, આ મારો પરિવાર છે, પણ અંત વખતે જ્યારે આવીને ઉભો રહી જાય એ તમારો હગો છે. જેલમાં મેં પહેલી વાર સાબરમતી પ્રોગ્રામ કર્યો. આમ તો લગભગ કોઈ જેલ ગુજરાતની બાપુ બાકી નથી ત્યાં મેરા ડાયરા ન કર્યા હોય. હા, પણ બોલા ડોળા કાઢતા હોય એને દાંત કઢાવાય નાની માના ખેલ છે સાહેબ. કતરાતા જોઈએ ક્યાંથી લાવ્યા નહીં, એને દાંત કઢાવવા, પીડા માલી બહાર લાવવા. અને મેં એને કીધું જેલ ઈ માણસનો યુટર્ન છે. તમે નેશનલ હાઈવે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને બોર્ડ આવ્યું ત્યારે ખબર પડી કે આ તો ખોટે રસ્તે જાય છે, પણ યુટર્ન ન આવે ત્યાં સુધી તમે પાછા ન ફરી શકો. એમ જેલ અથવા તો તકલીફ એ જીવનનો યુટર્ન છે. એક ગુનો કરો છો ત્યારે એક યુટર્ન આવે છે, અને એક ગુના કરતા જતા હો ને ગુરુ અડી જાય કે એ ક્યાં જા છો, ત્યારે એકવાર તો કેવું બાબાજી મૂકી ગયો, અમે આવા છે હાવ. અને સંતો આગળ તો જેવા હોય એવા જ કેવા. અમે તો બહુ ચહેરે છે તો મરી જાઓ, જે સલે કહી દીધું તોડા દેને કે જીતના મથે જા એ જીવાળ તોળી રાણી, જેટલા મથે જા વાળ રે, મારા જેટલા વાળ છે એટલા કરમ કર્યા, હવે તારે જા લઈ જાવ, અહીંયા લઈ જા તક બસ એટલે પહોંચી ગયો. અને હવે તારા અહંકારના ભૂકા નો કાઢ નાખું તો મને ભજન અડ્યું ન કહેવાય. અને ઈ જ માણસ જેથી લુગડા ધોવા નીકળતો છે જેસલ જાડેજો, અને સાહેબ પાછળથી માણસો ટીકા કરતા હશે, છોકરાઓ એની કિક્યારીઓ કરતા હશે કે જો જાય બાયુના લુગડા ધોવા, પણ કાનમાં સાંભળતોય નહીં હોય એ ભજન કેવું અડી ગયું છે. નહીતર એક હરિદ્વાર ગયા 5 ખૂન કરેલા, 5 હો બાબુ, 5 ખૂની માણસ કરેલા, પણ એવી આંખે નહીં બાબુ કેરીના ફાડા જેવી. કોર્ટમાં તાજનો સાક્ષી આવે ને આમ જોવે ને અમે ભયડા જ નથી, સાંભળતોય નહીં હોય એ ભજન કેવું અડી ગયું છે. નહીતર એક હરિદ્વાર ગયા 5 ખૂન કરેલા, 5 હો બાબુ, 5 ખૂની માણસ કરેલા, પણ એવી આંખે નહીં બાબુ કેરીના ફાડા જેવી. કોર્ટમાં તાજનો સાક્ષી આવે ને આમ જોવે ને અમે ભયડા જ નથી. એક પણ સજા ગોપીદાનજી, એક પણ સજા ન થઈ, નિર્દોષી માણસ છૂટી ગયો, પણ અંદરનો રુધિયો રોતો હતો. આહા, હાલ હરિદ્વાર વયો જાઓ. ગંગામાં સ્નાન કરીને બાપુ એ માણસ બેઠો હતો ને પલટો ખવાણો, પછી તો ત્યાં જ રોકાઈ ગયા. સારા સદગુરુ મળી ગયા કે છેલ્લા 20-25 વર્ષ વધ્યા છે, ભજન કરી લેવા દે. 12 વર્ષ ભજન કર્યું ભાઈ હરિદ્વાર નહીં કંટરાવુમાં. યોગ પાક્યો. ગુરુજીએ કીધું કે નહીં અચ્છા ભ્રમણ કરના હે તો જાઓ, એક આટી લગા કે આવો.
અને આપણે કહીએ છે ને ખાંઠીઓ મરે તોય મારવાડ સામું જોવે તો બાપુ નહીં ચૂક ચલો વતન કે ઓર જાતા હે. આવ્યા વતનમાં પણ પોતાના જ ગામમાં આવ્યા, કોઈ ઓળખી ન ગયું કારણ કે દાઢી વધી ગયેલી, 10 વર્ષે શેરો ફરી જાય. જો આ બધી એક 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 ગણતરી હોય. દર 5 વર્ષે તમારી પસંદગી ફરે. તમારે તમારા સોફા ન ગમે, તમારો પંખો ન ગમે, તમારી ગાડીનો કલર ન ગમે. 5 વર્ષે પસંદગી ફરે છે, એટલે જ આપણે વિધાનનો 5 વર્ષનો સમય રાખ્યો છે. હાલા બા હું આ કઈ મારા ખિસ્સાણ નથી બોલતો, તમે બધું મારું દાંતમાં કાઢી નાખો છો. કેવલ 12 દિવસ ભૂલતા થાય છે, એટલે જ આપણા કોઈ મરે ને છેલ્લે 12મું કરીને લાડવા ખાઈ લે છે કે બાપા અરે ઈચ્છા ભગવાન લાવો મૂકો 2 લાડવા મૂકો. દર 12 દિવસે માણસમાં લઈ સહેજ એ વસ્તુ ભૂલાઈ જતી હોય છે, થોડીક દૂર વહી જતી હોય છે. અને દર 10 વર્ષે માણસનો શેરો ફરતો હોય છે, અને દર 50 વર્ષે એક યુગ ફરી જતો હોય છે. આ નરું સત્ય. જો આપણે બાપુ આવું કોઈ કહેવાય નહીં, પણ આ તો ગઢો ડાયરો છે. આપણે 18 વર્ષના બાપુ થાય ને ત્યાં સુધી ગામ વરહ ગણતું હોય કે ફલાણા ભાઈ દીકરો કવડા વરહનો થયો હતો કે એ 70 પગ્યો એમ. 18 વર્ષના થાય ત્યાં સુધી ગામ ગણે, પણ 18 પછી આવે 19 નો અર્થ થાય હું ગણીશ. અંદર હું આવ્યું, હવે હું ગણીશ. બાપા કોલેજ બોલેજ પૂરું થઈ ગયું બાપા. હું આવ્યું એટલે જ્યાં હુંકાર આવે, જ્યાં અભિમાન આવે એટલે સીધું 20 આવે એટલે ઝેર. આ કઈ સાલ ચાલે છે? ઝેર 20, 21, 22 આ ઝેરનો સમય ચાલે છે. હાશી છે આજે ભાઈ હાશી જ છો. આ વીટી જડી છે કોઈ નહીં. હું તો સમજો બાપુ ભેટ દેવા આવ્યા. એ કે બિચારો હાવ મફત જવાનો. ના ના બાપુ આનંદ કરાવું છું, પણ આ મળી છે એ કરતા મળી દેવા જવું એ સંતનું સાને આ સંતપણું છે. આ સંતપણું એટલે પછી 20 આવે ઝેર. દીકરી દીકરાઓને વાત કરું છું, તમારું જીવન 20 વર્ષનું થાય ને પછી જીવનમાં નિર્ણાયક દિવસો આવશે. એ 9 વર્ષ બરાબર ઝેર પચાવજો, અને 9 વર્ષ જે બરાબર ઝેરને પચાવશે મહાદેવની કૃપાથી, તો પછી 30 તો દુનિયામાં 30. અને તરતો થાને મારા બાપ તો એકલો ન તરતો, બધાને 31, 32, 33 બધાને હારે તારજે. અને બધાને હારે રહીને તારતો થાય ને તો 40, તો તું દુનિયામાં 40. અને દુનિયામાં ચાલતો થશ ને પછી તારા નામની તાળીઓ પડશે 41, 42. અને પછી એ તાળીનું ધ્યાન રાખજે, તાળીની ઝપટમાં નો આવી જતો. તાળીનું ધ્યાન રાખજે, તાળીની ઝપટમાં નો આવી જતો. નહીં તો રાની આ દુનિયા રામને વનમાં મોકલ્યા તો આપણો ધડો ન થાય સાહેબ. 51, 52 આ હોય એકડા સુધી છે, એમાં નથી જવું. ઓલું મચ્છરનું બચ્ચું બાપુ, એની માને કીધું કે માં પહેલી ઉડાનું ભરવા જાઉં છું, આશીર્વાદ આપ. અને જે માના આશીર્વાદ લઈને જાય ને પછી પાછો ન પડે. ગણપતિએ નક્કી કર્યું કે આપણું વાહન ઉનર ને પૃથ્વીનો આટો ફરવા જાય તો ગોટો થઈ જાય. અને માવતરથી મોટું દુનિયામાં કોઈ નથી સાહેબ. 3 પ્રદક્ષિણા ફરી લીધી અને જગતમાં બુદ્ધિમતામ ગણાણા અને ગણોનો નાથ બની ગયા સાહેબ. એટલે આ તો મચ્છરનું બચ્ચું. અને મચ્છર મને ગમે, પાંખું વાળા બહુ ગમે બાપુ. જેને પાંખું હોય, જેને ઉડવાની તાકાત હોય. હે એક મચ્છર પણ પાંખું વાળું છે સાહેબ. પાંખું વાળો કોઈ દી દગો ન દે. કડવા આવે તો કાનમાં કે જો આવ્યો સૌ તેવડો હોય તો ઉડાડજે. અને હાથી જેવાને બીવું પડે, કાન ફફડાવવા પડે. એટલે
મચ્છરના બચ્ચા એની માને વંદન કર્યું. હે માતે, હે માતે, નથી નિશાળમાં ગૌરાવતા. માને પગે લાગીને મચ્છરનું બચ્ચું કહે માં પહેલી ઉડાન ભરું છું, આશીર્વાદ દે. માએ કીધું હેપી જર્ની બેટા. હવે ઇંગ્લિશ મીડિયમ ચાલતું હતું ને. વેરી વેરી હેપી જર્ની. ખૂબ ખુશ થા, વેરી હેપી. આનંદ કરીને પાછો આવ્યો, જા. અને ઉડ્યો. અને મચ્છરનું બચ્ચું આટો મારીને પાછું આવ્યું, લાઈન થયું.